મિત્રો આ ભાર્ગવનું પેજ છે એક ને એમાં લાસ્ટ 7 દિવસની અર્નિંગ દેખાડ જો તમને દેખાડું ફેસબુકમાં કોઈ સમજી જ લેવાનું હોય એનો સમય. જય શ્રી રામ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે ફરી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વરસાદ આવે છે. આજે એવું હતું બાબરા જાઉં, પણ આખી રાત એવો છે અને હજી પણ વરસાદ આવે છે. જુઓ તમે, એક સેકન્ડે બંધ નથી થતો. તો બાબરા જવું છે તો વિચાર કરવી છે હવે આ વરસાદનું કેમ જવાનું. વાદળા જવું, બધે પાણી પાણી થઈ ગયું છે ગામમાં, અને ગમે ત્યાં જવું વરસાદ જ એટલો આવ્યો છે, બધે પાણી જ છે. જોઈશે જવાનો મેળ આવે છે કે નથી આવતો, કેમ કે વરસાદ બંધ થાય ને તો મેળ આવશે. તો બાબરા જાહુ દેખાડે કેવો વરસાદ, કેવું પાણી બધે ભરાણું છે. તો હાલો જાયું પછી તમને કંઈક દેખાડું. ટીપા તો અહીંયા પડશે, અહીંયાથી જ આવે, પણ ત્યાં એ બાજુ આવે, આ બાજુ ક્યાંથી આવ્યું છે? ઉપરનું ભીનું નથી બા, અહીંથી જ આવતું છે. દીપેશ આવડું શું કહેવાય આમાં નહીં, ઓલી બાજુ ટીપા પડે છે, અહીંયા પડે છે, અહીંયા પડે છે. એ મેં જોયું આગળ, અહીંથી આમ હાથ ફેરવો ને ડેકી હતી ને ટોટલી છે ને એમાંથી બધા અહીંથી બહાર નીકળ. હા, એને દર વર્ષે એવું હોય, એને કઈ મનમાં અહીંયા આખું ભેરું જશે. જોજે આ ખેતર છે, અહીંયા એક છે. તો જો બાબરા આપણે આવી ગયા છે ને, આપણે કેમ બધા વિડીયોમાં આવે છે, તું એ કેસ નથી દેખાતો. જે જે આગળના વિડીયોમાં આને જોયો હોય કમેન્ટ કરો તો કોણે કોણે જોયો હતો. તું કે નથી આવતો એમ? મેં બધા વિડીયો નાખેલો છે તને, તો તું જોજે. કયો બ્લોગ ખબર છે? હવે મને યાદ નથી અત્યારે. મેં તો જેટલી વાર આવ્યો ને એટલી વાર નાખ્યો. ફરી જોઈ જાવ ને. એની ચેનલ છે, એનું ચેનલનું નામ શું છે કહી દે, એટલે બધા સબસ્ક્રાઈબ કરી નાખી. કેમ બનતા કેમ? તો નવી બનાવી નાખશે હારી, બરોબર. બાબરા આપણે આવી ગયા છે ને અત્યારે. ભાર્ગવને રેનકોટ લેવો છે, બેન બજારમાં જઈશું. જો ભાર્ગવ એની ના અમારી બાબરાની મેન બજાર. અહીંયા રેનકોટ લેવા આવ્યો છે ભાર્ગવનો, લગભગ લાગતો નથી. અંદર ગયો છે, હવે હોય કે ન હોય આવશે. આ બોલી બાજુ ખાલી નહીં હોત બાબરાને આવડે અમરેલી રોડે ઠેઠવી એવા છત્રી વતન છે. રેનકોટ તો અહીંયા હોય તો હોય એવું છે. જોવી હોય તો લેતા જાવ, નકર તો પાછા ત્રાહી ભાઈ કેમ લાગે અહીંથી છે. સમજી જ લેવાનું હોય, એનો સમય હોય જ એવી પહેરે. રેબરાની મેન બજારમાં ગયો હતો ને, ત્યાં આપણને આ કપુભાઈ ભેગા થઈ ગયા. અહીંયા શું કરેલા તો તું આમ રહ્યો છો કઈ બાજુ? તારું નેટવર્ક બહુ ઓછું લાગે. અને અમારે આ જો પૃથ્વીરાજ ચૌહાણ હાથમાં બબે છત્રી લઈને અહીંથી રસ્તો જોયો છે ને. અમૂલ દૂધ વાળા આમથી હાલવું જોઈએ ને પાણીમાં હાલવું જોઈએ. આ જો બાબરાની બજારમાંથી હવે પાણી જાય. જો આ રોડની વચ્ચેથી એટલું પાણી નીકળે છે આ ચોમાસામાં. બોલા અત્યારે આપણે જઈએ છીએ સાગરભાઈની દુકાને બાબરામાં. બાબરા તો આપણે રોજ હોય, પણ રોડ વચ્ચે ગાયો ને સાગરભાઈની દુકાન છે, થોડું કામ છે. ત્યાં જઈને આગળ કામ પતાવીને પાછા ભાર્ગવની એનિલ પાસે જઈ 20 તો જો બાબરામાં 1 વાગ્યો છે, વરસાદ ચાલુ થઈ ગયો છે ને. જો સાહેબ અંદર હોતા છે, ટિફિન લેવા જાય છે. ઓલો ડાયરો ક્યાં જાય છે?
કેવી છે? ખરા ભાવ તો આપણે અત્યારે અહીંયા આવી ગયા છે વાડીએ રવિભાઈની અહીંયા વિડીયો બનાવવાના. જો આપણે ખાનદાદાની વાડી એવી છે ને લીલી, અહીંયા ઝાડવા એવા છે. અત્યારે ચોમાસાના ટાઈમે આમથી અહીંયા મજા આવે. હું ભાર્ગવ ને બધા આવી ગયા છે વિડીયો ઉતારવા ફેસબુક. તો અહીંયા આગળ એક જોરદાર ફેસબુકનો વિડીયો ઉતારી લેવીને અહીંયા નાળિયેરી હોતન છે. જો જોરદાર છે. તો અમારા મિત્ર સુરતથી એશેક બાપુ આવ્યા છે ને કાલે વિજય છે. બાપુ રોકાઈ જાવ ને મજા આવશે. હા હા ભાઈ. તો 11 છે ને અમારા ગામના સોરે રામજી મંદિરે ધૂન ચાલુ છે. આજ કાંઈક અલગ જ મોજ લાગે છે ધૂન વાળાની. તો મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. સવારમાં રોનીને આંટો મરાઈ આવ્યો છે. વાતાવરણ બહાર આંટો મરાઈ આવ્યો છે. આગળ ઓલો મજૂરનો છોકરો છે એમથી દીહે. અમારા ગામમાં નિશાળે અગિયાર છે એટલે બહાર ગામ ભણવા જાય છે. બધા બહાર ગામવાળા છે. તારેશ્વર મહાદેવ મંદિર. ઇકો માડાડી લાગે. આ ગુજરાત આ સરકારી પદ કહેવાય? ના ના, પ્રાઇવેટ છે, મુસલમાન છે. એક દી તારું નામ થઈ જાય. ઓલી સુરતની ધૂન મંડળી કેવી છે? મેં કાલે ધૂન મંડળીનો એક તારા વિડીયો એક છોકરાનો મીકો જોયો, એકલો જ ઉતારીને મોકલતો. કેવો હતો એમ? અત્યારે આમાં અહીંયા જાવી છે મોબાઈલ માટે માયક જોવા. અહીંયા બધાય માયક રાખે છે જે આપણે ઓલા જોઈએ ને મોબાઈલમાં બ્લોગ ઉતારવા માટે. માયક છે, બધી વસ્તુ અહીંયા હોય છે. જોયા બી હોય કે ન હોય, અંદર જાવી પછી ખબર. ક્યાં માસવાળા જો ગેરેજમાં ગાડી પડી છે તો હું ને ભાર્ગવ લેવા જઈએ છીએ. અહીંયા ભૂલે એક કોઈ ગાડી હતી નહીં, હાલીને જઈએ છીએ. અને અહીંયાથી એક ટિફિન લેવાનું છે, ટિફિન લઈ આવી. ટિફિન આની પાસેથી નથી લેવો, આગળ વહી જા. ના પાડે. એક બેઠા સામે ને અમે ટિફિન લેવા આવી ગયા છે અત્યારે. તો જાઉં છું સાગરભાઈની દુકાન. કેમ કે ભાર્ગવ અહીંયા લેપટોપમાં કોકનું બીજાનું આઈડી ખોલીને બેઠો છે. મને ડોલર દેખાડે $2000. જો એની સામે દુકાન છે. એની છે ખોટા બીજાના છે ને આઈડી ખોલીને $2000 દેખાડે છે. આગળ કહું ક્યાં દેખાડે છે? જોજો આગળ ફરી જાય. 1 સેકન્ડની અંદર દાંત કાઢવા મળે. જોઈએ આવો ભાઈ આવો. રામ રામ. જો આપણી રેવન્યુ જોવો ખાલી. હા, હું ગોદરેજ. 800 રીલની બતાવો. 800 રીલ. ભાર્ગવની 800 રીલની રેવન્યુ છે. તો એટલે સ્પોન્સરશિપ વાળા આવી ગયા રિવ્યુ લેવા. હા, એમ ન માનું. એ તમે કંઈક બીજું મને દેખાડો. પણ હવે આનથી બધું બીજું હું બતાવું? એ તો ગમે એમ કરે તો હું ન માનું. અરે હું નો આ 2000 બતાવે છે. આ એ તમે એક ને એક ગમે એ રાખીને દેખાડો. એ મારા ગળા હેઠે ન ઉતરે. હું ગોદરાજ નથી આવતો. હું લખેલું આવ્યું છે. એ આ બધા માને. બેક મારો અહીંથી, ત્યાંથી મારીને પછી દેખાય. હાલો, અહીંથી મારી તો બેક. મિત્રો આ ભાર્ગવનું પેજ છે એક ને એમાં લાસ્ટ 7 દિવસની અર્નિંગ દેખાડ. જો તમને દેખાડું, ફેસબુકમાં કોઈ દેખાડે નહીં. આ ભાર્ગવ ના બતાવો માં લાસ્ટ 7 બેન દિવસ થઈ જા. બેન શું કામ થાય? કઈ થોડું આ ઓલાય દેખાડે. લાસ્ટ 7 દિવસના ભાર્ગવ ચૌહાણની અર્નિંગ છે એક જ તે ખાલી. એ 800 રીલની બુક, બાકી કોઈ વસ્તુ નહીં. વિચાર કરો. બંધ થઈ ગયો. પણ રોજની જેમ સરખા પોઈકા ત્યાં વરસાદ આવી ગયો ને ફોનના કાચ ઉપર જો સાંટા પડી ગયા. આમાં જો એના બેરિંગ ગયા છે ને અવાજ એવો આવે છે. જો અરે માથે ચડાઈ દીધી છે. ના અડાડી નથી.
ગા તો બેઠી જ હતી ભાઈ, એને ભાળી નહોતી. પેટ્રોલ પંપે લેવું હોય તો લઈ લે. પેટ્રોલ પંપે જવા દે. હજી વાર છે મિત્તે. નથી રહેતો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આ અમારા ગામથી 3-4 કિલોમીટર છે ને અહીંયા પાણી સારું ભર્યું છે. તો અહીં એક વિડીયો ઉતારવો છે અને જો લોકેશન જોવો કેવું છે, એક નંબર. સવારમાં પેટ્રોલ પંપ બંધ થઈ ગયો છે અને અહીંયા અમારે એવું છે લોકેશન, એવું છે વિડીયો ઉતારે એમ. તો આજે આપણે જે કૂતરી હતી વિહાણી હતી તેની માટે શીરો બનાવી. શીરો છે, દૂધ એક. ક્યાં વિહાણી નથી ખબર, અહીંયા ગમે ત્યાં છે. હાલે હાલ. હાલે. હાલ હાલ. અરે સડી ગઈ. અરે આવ્યું. હાલ હાલ. તો જો મળી ગઈ. અહીંયા વિહાણી છે ને કઈ નો ધારના આધાર વગર કરી ગઈ છે. શું છે તારે? હાલો ખાઈ લે. કઈ હરખું છે નહીં, વિહાણી છે. વરસાદ આવે તો હરખું કરવું પડે એમ છે. હાલો હાલ. હા એવી છે. ખાઈ લે. હાલો મેં પછી ડીશ લઈ જાઉં.